નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। વિવાદોમાં ઘેરાતી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે। સિવિલ તંત્ર દ્વારા દર્દીને રસ્તે રઝળતો મૂકી દેવામાં આવ્યો હતો। ટીબીના બિનવારસી દર્દીને રસ્તે રઝળતો મુકાયો હતો। ડોક્ટરના કહેવાથી રિક્ષાવાળાએ દર્દીને રસ્તે ઉતાર્યા હોવાનું સામે આવ્યું। જ્યારે પથારીમાં વીટી સિવિલથી 1 કિલોમીટર દૂર ઉતારવામાં આવ્યા। રસ્તે રઝળતા દર્દીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તેમજ દર્દીના કાંડા પર સિવિલ હોસ્પિટલનો ટેગ પણ જોવા મળ્યો હતો। તેને જ લઈને સિવિલના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે, કેમ કે રસ્તે રઝળતા દર્દીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। દર્દીના કાંડા પર સિવિલ હોસ્પિટલનો ટેગ જોવા મળે છે અને સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તંત્રની આ બેદરકારી, લાપરવાહી કહી શકાય। ટીબીના બિનવારસી દર્દીને રસ્તે રઝળતો મૂકી દેવામાં આવ્યો। ઘટના બાદ અનેક સવાલ વધી રહ્યા છે। શું સિવિલના સત્તાધીશોને આ બાબતની જાણ હતી કે કેમ? આ બાબતની જાણ નથી। આખરે આ કઈ રીતે ગરીબ દર્દીઓને રસ્તે રઝળતા મૂકી દેવામાં આવ્યા? એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે એક વ્યક્તિ જેને ટીબી થયો હતો અને ટીબીની તે સારવાર લઈ રહ્યો હતો, તેને એક ડોક્ટર દ્વારા રિક્ષામાં હોસ્પિટલથી દૂર મોકલી દેવામાં આવ્યો છે। આજે સમાચાર જે સામે આવતાની સાથે જ સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। આ વ્યક્તિ જે રિક્ષા ચાલક છે તેણે પણ સ્વીકાર્યું હતું કે ડોક્ટર અને બાઉન્સરના કહેવાથી તેણે આ જે દર્દી છે તેને એક સિવિલ હોસ્પિટલના વિભાગમાંથી લઈ અને હોસ્પિટલથી 1.5 થી 2 કિલોમીટર દૂર છે તે રસ્તા પર રઝળતો મૂકી દેવામાં આવ્યો છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા જે વ્યક્તિને જ્યારે ચેક કરવામાં આવ્યો હતો તેના હાથમાં ટીબી વિભાગની જે પટ્ટી હતી તેમાં તેનું નામ હતું અને સાથે સાથે તેનો નંબર પણ લગાવેલો હતો। આ જે તપાસ થઈ ત્યારે સૌથી ગંભીર વાત એ છે કે ટીબી જેવા જે ચેપી રોગ જે છે તેના દર્દીઓ આ રીતે જાહેરમાં ફરી રહ્યા છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે પણ એક ચિંતાનો વિષય છે। આ રીતે જ્યારે દર્દીને બહાર મોકલતાની સાથે જ લોકો જ્યારે આ મામલે જે સવાલો ઉઠાવે ત્યારે લોકોમાં પણ જે ગુસ્સો જોવા મળ્યો સિવિલ હોસ્પિટલ લઈને, સાથે જ જે તંત્ર જે છે તેણે પણ આ વાતથી ગોળ ગોળ જવાબો છે આપ્યા છે, પરંતુ સ્પષ્ટ જવાબો ના આપ્યા। અને જે ડોક્ટર જે છે તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે અંગે પણ તેમણે મૌન સેવ્યું હતું। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે, તેનું કારણ છે જે સીસીટીવી સામે આવ્યા છે કે દર્દીને રઝળતો મૂકી દેવામાં આવ્યો। સિવિલના સત્તાધીશો સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સિવિલ તંત્ર દ્વારા દર્દીને રસ્તે રઝળતો મૂકી દેવામાં આવ્યો। ટીબીનો બિનવારસી દર્દી જેને રસ્તે રઝળતો મૂકી દેવામાં આવ્યો। સિવિલના સત્તાધીશો સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલની આ ગંભીર બેદરકારી, હોસ્પિટલની આ લાપરવાહી સામે આવી છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક પ્રશ્ન થઈ રહ્યા છે, કેમ કે વધુ એકવાર સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે વિવાદમાં સપડાયું છે। દર્દી જે રસ્તે રઝળી રહ્યો છે, સિવિલ હોસ્પિટલ તંત્રની આ ગંભીર બેદરકારી। તંત્ર દ્વારા દર્દીને રસ્તે રઝળતો મૂકી દેવામાં આવ્યો અને દર્દીના હાથ પર આ ટેગ પણ જોવા મળ્યું હતું। સિવિલ હોસ્પિટલનું આ ટેગ જોવા મળ્યું હતું। આગળ વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ મશીન બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હોસ્પિટલમાં 14 પૈકી 4 મશીનો બંધ રહેતા દર્દીઓને મોટી દુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો। અન્ય રાજ્યોમાંથી પણ અહીં દર્દીઓનો મોટો ઘસારો જોવા મળે છે, ત્યારે મશીનો બંધ રહેતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સુરત, જ્યાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો, ડાયાલિસિસના મશીનો બંધ રહેતા અનેક દર્દીઓ છે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। સુરત નવી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો, જ્યાં ડાયાલિસિસ મશીન બંધ રહેતા ડાયાલિસિસ અર્થે
દર્દીઓ આવે છે, મોટી સંખ્યામાં અહીં ડાયાલિસિસ કરવા માટે દર્દીઓ આવતા હોય છે, તેમને હાલાકી વેઠવી પડી. 14 મશીનો પૈકી 4 જ મશીન હાજર રહેતા દર્દીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 14 મશીનો પૈકી 4 મશીનો બંધ રહેતા દર્દીઓને દુવિધા થઈ હતી, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં ડાયાલિસિસ કરાવવા દર્દીઓ આવતા હોય છે. અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીં આવતા હોય છે. તો કે ડાયાલિસિસ મશીન બંધ રહેતા અનેક પ્રશ્નો સર્જાયા. મશીનો બંધ રહેતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો દર્દીઓને, કેમ કે મોટી સંખ્યામાં દર્દીઓ છે તેઓ અહીં સારવાર અર્થે આવતા હોય છે, ડાયાલિસિસ અર્થે આવતા હોય છે, પરંતુ 4 મશીનોની સેવા ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે, જ્યાં 14 મશીનો છે ડાયાલિસિસના, જેમાંથી 4 મશીનો બંધ રહેતા ભારે દુવિધાનો સામનો કરવો પડ્યો દર્દીઓને. સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન ગણાતી હોય છે, કારણ કે દક્ષિણ ગુજરાત કહો, મહારાષ્ટ્ર કહો કે જુદા જુદા ગામડાઓથી દર્દીઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ આ સારવારની અંદર અત્યારે મશીનો ખોટકાતા, મશીનો બગડતા દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરતના નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે 4થા માળે 14 જેટલા મશીનો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2 મશીનો અલગ રોગોના હતા, તો જ્યારે 8 જેટલા મશીનો ડાયાલિસિસના હતા અને અન્ય મશીનો પણ હતા. પરંતુ એમાંથી ધીરે ધીરે રહીને 4 મશીનો પહેલે ખરાબ થયા, જે રિપેરિંગમાં મૂકવામાં આવ્યા એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વધુ 4 મશીનો ડાયાલિસિસના ખરાબ થઈ જતા 5-5 કલાક સુધી 5-5 દર્દીઓએ હેરાન થવાનો, 5 કલાક સુધી ડાયાલિસિસ માટે રાહ જોવાનો વારો આવ્યો છે. કારણ કે સુરતની નવી સિવિલ હોસ્પિટલના રોજના 30 જેટલા ડાયાલિસિસ થતા હોય છે. આ ઉપરાંત હોસ્પિટલમાં જે એડમિટ દર્દીઓ હોય છે, દાખલ દર્દીઓ હોય છે, આ દર્દીઓ પણ ત્યાં ડાયાલિસિસ કરાવતા હોય છે. પરંતુ હાલ મશીનો બગડવાને કારણે ડાયાલિસિસ ઓછા થઈ ગયા છે અને ડાયાલિસિસ ધીમી ગતિએ ચાલવાને કારણે અન્ય જે દર્દીઓ હોય છે, જેમની હાલત પણ લથડતી હોય છે, તેવા દર્દીઓએ 5-5 કલાક સુધી રાહ જોવાનો વારો આવી ગયો છે. આ તમામ ફરિયાદો સામે આવતા સિવિલના આરએમઓ કેતન નાયક દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે આ મશીનો રિપેરમાં આપી દીધા છે, તો ક્યાંક મશીનોનું મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે. મંગળવાર સુધી તમામ મશીનો રિપેર થઈને કાર્યરત થઈ જશે હોવાનું રટણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ખરેખર શું આ મશીનો બનીને રિપેર થઈને આવી જશે ને દર્દીઓને સરળતા રહેશે, કે પછી એ જ હાલાકી ભોગવવાનો કોણ જાણે કોને કહેવું એવો વારો આવશે. જી. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલનો આ મામલો છે તે સામે આવ્યો છે, કેમ કે મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવે છે અને તેમને હાલાકી થઈ રહી છે, જેનું કારણ છે ડાયાલિસિસ કરાવવા જે દર્દીઓ આવે છે, ડાયાલિસિસનું મશીન બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. 14 પૈકી 4 મશીનો બંધ રહેતા દર્દીઓને દુવિધા થઈ, ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોકે હવે આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવે છે તે જોવું રહ્યું, કેમ કે મોટી સંખ્યામાં દર્દીઓ છે આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે, ડાયાલિસિસ અર્થે આવતા હોય છે અને તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે નિરાકરણ ક્યારે આવે છે તે જોવું રહ્યું. જામનગરની જીજી હોસ્પિટલમાં મહિલાએ હંગામો મચાવ્યો. નશો કરીને આવેલ મહિલાએ હોસ્પિટલ માથે લીધી. હોસ્પિટલ સ્ટાફનો મોબાઈલ પણ પછાડીને તોડી નાખ્યો હતો. મહિલાના હંગામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. હોસ્પિટલમાં હંગામો કરનારા મહિલા આખરે કોણ છે, શા માટે આવું વર્તન કર્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ હોસ્પિટલમાં મહિલા જે હંગામો મચાવી રહી છે, મહિલાએ હોબાળો મચાવ્યો હતો. જામનગરની જીજી હોસ્પિટલનો આ વિડીયો છે તે સામે આવ્યો છે. નશો કરીને આવેલ મહિલાએ હોસ્પિટલ માથે લીધી હતી. હોસ્પિટલ સ્ટાફે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો તો તેનું પણ
મોબાઈલ પછાડીને તોડી નાખ્યો. આ મહિલા જે હંગામો મચાવી રહી હતી તેનો વિડીયો તે વાયરલ થયો છે. હોસ્પિટલમાં આ હંગામો આખરે કયા કારણોસર મચાવ્યો, હોબાળો કેમ કર્યો, શા માટે આ પ્રકારનું વર્તન કર્યું આ મહિલાએ, તે ચર્ચાનો વિષય બન્યો છે. જામનગરની જીજી હોસ્પિટલનો આ બનાવ છે તે સામે આવ્યો છે કે જ્યાં મહિલા હંગામો મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો છે તે વાયરલ થયો છે. જે ચોક્કસ જામનગરની જેજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અવારનવાર વિવાદમાં આવતી આ જેજી હોસ્પિટલમાં ક્યારેક સિક્યુરિટી ગાર્ડની બબાલ સામે આવતી હોય તો ક્યારેક દર્દીઓ તેમના સગા સંબંધીઓ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય. જોકે આજરોજ જામનગરની જેજી હોસ્પિટલમાં એક મહિલાએ હંગામો મચાવ્યો હતો અને આ મહિલાએ જે સ્ટાફ હોય છે તેનો મોબાઈલ પર તોડી નાખ્યો હતો. જોકે આ મહિલા કોણ છે અને શા માટે તેને આવું વર્તન કર્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. અવારનવાર જેજી હોસ્પિટલમાં જે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેવી જ આ ઘટના બની છે. આ મહિલા અહીં પહોંચી હતી અને જેજી હોસ્પિટલનો જે મુખ્ય ગેટ છે ત્યાંથી તેને પ્રવેશ કર્યો હતો અને પ્રવેશ કર્યા બાદ તેમણે કેસબારી છે તેની બાજુમાં જ જે મોટું પટાંગણ જેવું છે ત્યાં જઈને તેમણે ભારે હંગામો મચાવ્યો હતો. જોકે તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે મહિલાને ખાસ કરીને કાબૂમાં લેવા માટેના પ્રયાસ કર્યા હતા. મહિલા ખૂબ રોષે ભરાયેલી હતી અને તેમણે જે સ્ટાફ છે તે સ્ટાફનો મોબાઈલ લઈ લીધો હતો અને મોબાઈલ તેમણે જમીન પર પછાડી અને તોડી નાખ્યો છે. ત્યારે અધિક્ષક સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ જે પ્રકારે મહિલાએ વર્તન કર્યું છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી શક્યતા છે અને મહિલા વિરુદ્ધ પોલીસ ગુનો નોંધાય તેવી શક્યતા છે, કારણ કે તેમણે સ્ટાફ સાથે જે પ્રકારનું ગેરવર્તન કર્યું છે તે અયોગ્ય છે. તો જામનગરના જીજી હોસ્પિટલનો આ મામલો સામે આવ્યો છે જ્યાં મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મહિલાનો હંગામાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે કયા કારણોસર આ હોબાળો મચ્યો હતો, મહિલાએ આ પ્રકારનું વર્તન કર્યું હતું એ કારણ એવું ચોક્કસ સામે નથી આવ્યું, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ ચોક્કસથી કાર્યવાહી થશે તેમ લાગી રહ્યું છે. તેવી વિગતો પણ સામે આવી છે. હોસ્પિટલ સ્ટાફ સાથે પણ બેદરકારી ભર્યું વલણ છે તે દાખવ્યું હતું. આગળ વાત કરીએ, અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરા પર એએમસીએ તવાઈ બોલાવી છે. ફરી એકવાર ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી. જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવ્યું. 1000 વાર જગ્યા ઉપર બાંધેલું ઝુબેદા હાઉસ તોડવામાં આવ્યું. અધિકારીઓ તેમજ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું. કુખ્યાત આરોપી નઝીર વોરા પર 29થી વધારે ગુના નોંધાયેલા છે. આરોપીની ગેરકાયદેસર જે મિલકત છે, સરકારી જમીન પર જે મિલકત બનાવી હતી તે તોડી પાડવામાં આવ્યું હતું. અમદાવાદમાં બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી. કુખ્યાત નઝીર વોરા પર એમસીએ તવાઈ બોલાવી. ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું હતું. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ તેને તોડી પાડવામાં આવ્યું. જે પ્રમાણે એક બાદ એક જે ડિમોલેશનની કાર્યવાહી શહેરની અંદર થઈ રહી છે, આવી જે કામગીરી છે તે જુહાપુરા વિસ્તારમાં કરવામાં આવી. અને આજે જુહાપુરા વિસ્તારની જે કામગીરી કરવામાં આવી તે વ્યક્તિ જે છે તેની ઉપર 29થી વધારે ગંભીર ગુનાઓ જે છે અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને હાલ તે સાબરમતી જેલની અંદર બંધ છે. જુહાપુરામાં સૌથી કુખ્યાત નામ નઝીર વોરાનું છે અને નઝીર વોરાનું જે હાઉસ જે આવેલું છે તે જુહાપુરાથી 1000 ચોરસ મીટર વારની જે સરકારી જમીન ઉપર જે દબાણ કરીને બંગલો જે બનાવવામાં આવ્યો હતો, ફાર્મ હાઉસ જે બનાવવામાં આવ્યું હતું, આ જે તમામ જે મિલકત છે તે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર હોવાના લીધે તેને નોટિસ આપ્યા બાદ આ મકાન છે તે તોડી પાડવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ વહેલી સવારથી જ પહોંચી ચૂક્યા હતા અને જેસીબી દ્વારા આ તમામ જે મિલકત ઉપર જે બનાવવામાં આવેલી તમામ જે મિલકત જે તોડી પાડવામાં આવી, બિલ્ડિંગો તોડી પાડવામાં આવ્યા અને સાથે સાથે જ આજે આખું જે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું અને સાથે જ ભૂતકાળમાં પણ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા નજીર વોરા જે છે તેના બિલ્ડિંગો જે કોમર્શિયલ બાંધકામો છે તે પણ તોડી પાડવામાં આવ્યા. ત્યારે વધુ એક જે ફાર્મ હાઉસ છે તોડી પાડતાની સાથે જ જે તમામ જે ગુનેગારો છે તેમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે. આગળ વાત કરીએ તો પૂર્વ કચ્છમાં પણ બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી. પૂર્વ કચ્છમાં વધુ એકવાર દાદાનું બુલડોઝર એક્શનમાં જોવા મળ્યું. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમના આશિયાના તોડી પાડવામાં આવ્યા. કુખ્યાત મુસ્તાક ઉર્ફે મુસિયો બાયડનું દબાણ તોડી પાડવામાં આવ્યું. ગેરકાયદેસર દબાણ હતું આરોપીનું, તે તોડી પાડવામાં આવ્યું છે. આરોપીએ રોટરી નગર વીડી રોડ પર દબાણ કર્યું હતું. અંદાજિત 22 લાખ ઉપરાંતની જમીન પરનું તંત્ર દ્વારા દબાણ છે તે હટાવવામાં આવ્યું. આરોપી વિરુદ્ધ અલગ અલગ અનેક ગુનાઓ દાખલ થયેલા છે. તે આરોપી પર કાર્યવાહી કરવામાં આવી. આરોપીનું જે ગેરકાયદેસર દબાણ હતું તે તોડી પાડવામાં આવ્યું. 22 લાખ ઉપરાંતની જમીન પરનું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે. પૂર્વ કચ્છમાં આજે ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે અંજારથી વીડી રોડ જતા રોટરી નગર પાસે મુસ્તાક ઉર્ફે મુસિયો બાયનું દબાણ તોડી પડાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આરોપીએ રોટરી નગરની અંદર રોડ પર જ દબાણ કર્યું હતું. ખાસ કરીને વિકાસ સત્તળ મંડળની જે જગ્યા છે તે જગ્યા ઉપર આસિયાનો પોતાનો બનાવી અને છેલ્લા કેટલા સમયથી રહેતો હતો. અંદાજે 22 લાખ ઉપરાંત જમીનનું દબાણ છે તે અત્યારે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું છે. ખાસ કરીને આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયાનું ઇતિહાસ ગુનાહિત છે. જો વધુ વાત કરવામાં આવે તો એના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ખૂનની કોશિશ, રાઇટિંગ, પ્રોબિશનના અનેક ગુનાઓ નોંધાયો છે. જી આગળ વાત કરીએ આણંદમાં કોંગ્રેસ નેતાનો ગૃહ કલેશ ફરી જાહેર થયો હતો. નેતાના પત્ની અને મહિલા મિત્ર સામસામે આવ્યા હતા. રેશમા પટેલ અને રિદ્ધિ રાજપૂત વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયું હતું. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. રિદ્ધિ રાજપૂતને રેશમા પટેલે ધમકાવી હોવાની ચર્ચા થઈ રહી છે. સ્ત્રી મિત્રને લઈ મોડી રાત્રિએ નેતા પોલીસ મથકે ગયા હતા. મિત્ર રિદ્ધિ રાજપૂતે રેશમા પટેલ વિરુદ્ધ અરજી કરી હતી. ભરતસિંહ અને પત્ની વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. આઈસ્ક્રીમ પાર્લરની બહાર બંને સામસામે આવી ગયા હતા. રેશમા પટેલ અને રશ્મિ રાજપૂત ફરી ઉગ્ર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય તે પ્રકારના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે. રિદ્ધિ રાજપૂતને રેશમા પટેલે ધમકાવ્યા હોવાની ચર્ચાઓ છે. જોકે કોંગ્રેસ નેતાનો આ ગૃહ કલેશ ફરીથી જાહેરમાં આવ્યો અને સમગ્ર મામલો તે બાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરીથી બંને સ્ત્રીઓ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ. સ્ત્રી મિત્રને લઈ મોડી રાત્રિએ કોંગ્રેસ નેતા છે તે પોલીસ મથકે ગયા હતા. સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ભરતસિંહ અને તેમની પત્ની વચ્ચેનો વિવાદ જે હાલ કોર્ટમાં છે અને ફરીથી આ ગૃહ કલેશ જાહેરમાં જોવા મળ્યો. આણંદમાં કોંગ્રેસ નેતાનો ગૃહ કલેશ ફરીથી જાહેરમાં જોવા મળ્યો હતો. સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે સોલંકીના પત્ની અને મહિલા મિત્ર સામસામે આવી જાય છે. રેશમા પટેલ અને રિદ્ધિ રાજપૂત વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયું હતું. રેશમા પટેલે રિદ્ધિ રાજપૂતને ધમકાવી હોવાની ચર્ચાઓ છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થયા હોવાની
સૂત્રો તરફથી એવી વિગતો સામે આવી છે, જો કે ઘટનાના સીસીટીવી છે તે સામે આવ્યા છે. દેશના વડાપ્રધાન મોદીના સુશાસનના 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીના સેવા સુશાસનના 11 વર્ષ પૂર્ણ થવા બદલ કમલમમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે 11 વર્ષમાં અનેક વિકાસના કામો થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કાર્યો સુવર્ણ અક્ષરે લખાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષમાં પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશની આઝાદીના 7 દાયકા બાદ રાષ્ટ્રહિત માટે દેશને નરેન્દ્રભાઈ મળ્યા છે. વિકાસની રાજનીતિનો યુગ નરેન્દ્રભાઈએ શરૂ કરાવ્યો છે, તેમજ ઓપરેશન સિંદૂર અંગેની માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું. વધુ વિગતો મેળવે સંવાદદાતા ઉજ્જવલ ફોનલાઈન પર જોડાયા છે. ઉજ્જવલ, મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ અને કમલમમાં વિશેષ કાર્યક્રમનું આયોજન, શું વિગતો? જી બિલકુલ, કુછ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થયા છે, જેના સુશાસન દિનની ઉજવણી કરવા માટે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ એક પ્રદર્શનીનું પણ આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. આ તબક્કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ કેટલાક રાજકીય ટીકા ટિપ્પણીઓ પણ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે, ત્યારે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ રાજકારણની ભાષા બદલી હોવાનું એક નિવેદન પણ કર્યું હતું. દેશની અર્થવ્યવસ્થા બાબતે પણ તેમણે અમુક આંકડા રજૂ કર્યા હતા. તો બીજી તરફ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ગરીબલક્ષી, વિકાસલક્ષી અને મધ્યમ વર્ગ માટે જે સરસ કાર્યો કર્યા હતા તેનો વિસ્તૃત વિગતો પણ આપી હતી. અકલ્પનીય વિકાસ થયો હોવાનો દાવો પણ CR પાટીલ તરફથી કરવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસનું નામ લીધા વગર CR પાટીલે એવું પણ કહ્યું હતું કે વર્ષો પહેલા તૃષ્ટિકરણની રાજનીતિ ચાલતી હતી, જેનો ખાત્મો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ તેમને વક્તવ્યની અંદર કર્યો હતો. 3 તલાક અને 370 કલમ હટાવવા જેવી બાબતોની વિગતો પણ આજના સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત CR પાટીલ તરફથી આપવામાં આવી હતી. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ તો મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલની મુલાકાતે મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે કોમામાં ગયેલ આશા વર્કરના ખબર અંતર પૂછ્યા હતા. વણસોલ ગામે આશા વર્કર કંચનબેનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કંચનબેન કોમામાં જતા રહેતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલમાં રૂબરૂ જઈ ખબર અંતર પૂછી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા સૂચન આપ્યું હતું. વધુ વિગતો મેળવે સંવાદદાતા અલ્પેશ પટેલ પાસેથી. અલ્પેશ, મંત્રી ઋષિકેશ પટેલ જે હોસ્પિટલ પહોંચ્યા હતા, આશા વર્કરના ખબર અંતર પૂછ્યા હતા, જેમની સારવાર ચાલી રહી હતી, શું હતો સમગ્ર મામલો, જે દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગતો? પણ ચોક્કસ જણાવી દઉં કે કડીમાં કોમામાં ગયેલી આશા વર્કર તેમને ખબર અંતર પૂછવા માટે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ગયા હતા અને કડીના વણસોલ ગામે આશા વર્કર મહિલાને થયો હતો અકસ્માત થતા આશા વર્કર કોમામાં જતી રહી હતી અને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને મહિલાને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલમાં રૂબરૂ જઈ ખબર અંતર પૂછ્યા હતા અને 15 વર્ષથી કંચનબેન મેલાભાઈ શેનમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા હતા અને કડીના નજીક અકસ્માત નડતા કંચનબેનને
માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને 2 દિવસથી સારવાર હેઠળ મહિલાના ઋષિકેશ પટેલ ખબર અંતર પૂછ્યા હતા અને મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં પણ સૂચન કરવામાં આવ્યું હતું. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. સુરતમાં મનપા દ્વારા બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અલથાણ વિસ્તારમાં ₹144 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું. વિશાળ વોકવે, વૃક્ષો તેમજ ફૂલછોડ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જાળવણી માટે વિશેષ ભાગ લેવા મેયર, ચેરમેનને રજૂઆત કરાઈ હતી. મેયર, ચેરમેન પદ અધિકારીઓ દ્વારા પાર્કની મુલાકાત લેવાઈ હતી. તો 15 જેટલા ગેટ હોવાથી પાર્કની જાળવણી તંત્ર માટે પડકાર કરવામાં આવ્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા ફોન લાઈન પર જોડાયા છે. અક્ષય, બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ સુરત મનપાનું, શું વિગતો સમગ્ર મામલે? જી કોણ ચોક્કસથી જણાવ્યું કે જે પ્રમાણે હાલ અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ડાયવર્સિટી જે પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે તે અલથાણ વિસ્તારમાં 144 કરોડના ખર્ચે આ નવનિર્માણ કરવાનું છે. તેમાં જે વિશાળ વોકવે તેમજ વૃક્ષો તેમજ ફૂલછોડ નું પણ નવનિર્માણ થશે, જે આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. તો બીજી તરફ વાત કરીએ કે તેની જાળવણી માટે જે છે તેમાં વિશેષ ભાગ લેવા માટે જે મેયર તેમજ ચેરમેનને પણ રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ કહી શકાય કે રજૂઆત કરતાની સાથે જ મેયર તેમજ ચેરમેન તેમજ સુરતના પદાધિકારીઓ જે છે તેઓ દ્વારા જે પાર્કની મુલાકાત પણ લેવામાં આવી હતી. અને તો બીજી તરફ કહી શકાય કે આ જે પાર્કમાં જે છે તેમાં 15 જેટલા ગેટ હોવાથી પાર્કની જાળવણી માટે જે તંત્ર માટે પણ હાલ અત્યારે જે કહી શકાય કે પડકારરૂપ પણ બની શકે છે. તેથી હાલ અત્યારે જો આ જે પાર્કનું નિર્માણ થશે તો ક્યાંક ને ક્યાંક સુરત શહેર મનપા દ્વારા જે પાર્કનું નિર્માણ કરવામાં આવશે તેમાં સુરત સિટી જે છે તે આકર્ષણનું કેન્દ્ર પણ બની શકે છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.